નમસ્કાર ઇન ભરૂચ સમાચારમાં હું દીક્ષિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો ઇન ભરૂચ સમાચાર। આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાને ધમરોડતા ભાજપના સ્ટાર પ્રચારકો વાલિયામાં યુપીના સીએમ યોગીની જંગી જાહેર સભા। અંકલેશ્વરમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા। જંબુસર ભરૂચ અને વાગરામાં યુવા નેતા તેજસ્વી સૂર્યા। જંબુસર માઇનોર એક નહેરની જાતે સાફ સફાઈ કરતા ધરતીપુત્રો। ભરૂચ જિલ્લાની 5 બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ। ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કરવામાં આવ્યો। ભરૂચના વાલિયા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો। પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો ઉપર ભાજપે ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું। ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર વાલિયા ખાતે ઉત્તર પ્રદેશની સીએમ યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી। આ પ્રસંગે ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર રીતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, જિગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા। ભાજપના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો। યોગી આદિત્યનાથે જાહેર સભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી। યોગી આદિત્યનાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ આપ્યો, જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બની રહેશે। ભાજપ સરકારના રાજ્યમાં ગુજરાત દેશ અને દુનિયામાં મોડેલ રાજ્ય બન્યું છે, ત્યારે ફરીવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી। आज गुजरात मॉडल देश के अंदर और दुनिया के अंदर माना जाता है। गुजरात मॉडल विकास का, गुजरात मॉडल लोक कल्याण का, गुजरात मॉडल शांति का, गुजरात मॉडल अराजकता पर विकास और राष्ट्रवाद की विजय का। इस मॉडल को हमें जन जन तक पहुंचा करके पूरे देश और दुनिया के सामने पहुंचाना है और इस देश से हर गुजरातवासी को गौरव की अनुभूति होनी चाहिए। और मैं आप सबसे अपील करने के लिए आया हूं कि भाइयों बहनों, झगड़िया के सभी मतदाता भाइयों बहनों से, सभी भरूच के मतदाता भाइयों बहनों से मैं अपील करूंगा कि भारतीय जनता पार्टी के जितने भी इस क्षेत्र में, जितने भी इस जनपद में विधानसभा सीट हैं, उन सभी सीटों के बारे में हमें सोचना चाहिए। राष्ट्रपिता महात्मा गांधी ने यही कहा था 1947 में जब देश आजाद हुआ था। उन्होंने उस समय पंडित जवाहरलाल नेहरू को एक सुझाव दिया था और उनका सुझाव था कि समय आ गया है जब कांग्रेस को विसर्जित कर देना चाहिए। और मैं तो झगड़िया से जुड़े हुए आप सभी भाइयों बहनों से कहूंगा, भरूच वासियों से इस बारे में अपील करूंगा कि समय आ गया है जब इस खंबात की खाड़ी में कांग्रेस को फेंक करके कांग्रेस मुक्त भारत की राष्ट्रपिता महात्मा गांधी के सपने को हम साकार करने में अपना योगदान दें। જંબુસર તાલુકાના ગજેરા ગામે ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા નૂતન વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ સભા ગજવી વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા। જંબુસર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવકિશોર સ્વામીના પ્રચાર અર્થે જંગી સભાને સંબોધી યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ ભાજપના ઉમેદવાર ડીકે સ્વામીનો જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ધર્મ અને રાજનીતિને એક રથના બે પૈડા સાથે સરખાવી પહેલાં રાજકારણ એકલું હતું, હવે રાજકારણ સાથે ધર્મને સાથે લઈ ચાલીએ તો દેશની સંસ્કૃતિ અને ધર્મ માટે ગૌરવની બાબત કહી શકાય, તેમ મુખ્ય વક્તા તેજસ્વી અને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા યાદવે જણાવ્યું હતું। દેશમાં ગુજરાત એક સુરક્ષિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે,
27 વર્ષથી ભાજપની સરકાર હોવાના કારણે ગુજરાતના છેવાડા સુધી વિકાસ પહોંચ્યો છે। આ ચૂંટણી ઉપર તમામની નજર છે અને આપણે પુનઃ ભાજપની સત્તાને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ખભે ખભા મિલાવી કામે લાગી જવા યુવાનોને હાકલ કરી હતી તથા આગામી 25 વર્ષ યુવાનોના વિકાસ માટે મહત્વના છે। સમગ્ર ભારત દેશ મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે। ગુજરાતની વિધાનસભા પરિણામો આગામી 24માં યોજાનાર લોકસભાની ચૂંટણીનું ચિત્ર નક્કી કરશે तो भारतीय जनता पार्टीना उम्मीदवारने जंगी बहुमतीथी विजेता बनावी मोदीना हाथ मजबूत करवा हाकल करी हती। आज जंबूसर विधानसभा क्षेत्र में हमारे लोकप्रिय उम्मीदवार वरिष्ठ नेता संत डी.के. स्वामी जी के पक्ष में प्रचार कार्यक्रम में भाग लेने का सौभाग्य मुझे प्राप्त हुआ। हजारों संख्या में पधारे हमारे कार्यकर्ताओं का उम्मीद, विश्वास, उमंग को देखकर मुझे पूरा विश्वास है कि इस चुनाव में डी.के. स्वामी जी का जीत ऐतिहासिक जीत होगा और पूरे प्रदेश में मैं लगभग 4-5 बार आ चुका हूँ। पिछले 10-15 दिन में जिस प्रकार से युवाओं में, युवा कार्यकर्ताओं में जोश मैं देख रहा हूँ, मुझे 100% विश्वास है कि इस बार के चुनाव में भारतीय जनता पार्टी की जीत अभूतपूर्व जीत होगा, हिस्टोरिक जीत होगा और पिछले सभी चुनावों में जितना जीत भारतीय जनता पार्टी का हुआ है वो सब रिकॉर्ड तोड़ के नया इतिहास इस बार प्रदेश में शुरू होगा। और विशेष रूप में यहाँ डी.के. स्वामी जी एक संत शक्ति को प्रतिनिधित्व कर रहे हैं और मुझे विश्वास है कि गुजरात के गांधीनगर विधानसभा में सनातन संस्कृति के प्रतिनिधित्व करते हुए डी.के. स्वामी जी हम सबका जो आवाज़ है उसको वो बुलंद करेगा। मैं यहाँ के कार्यकर्ताओं को बधाई देता हूँ, आभार व्यक्त करता हूँ और स्वामी जी को मैं अभिनंदन करता हूँ। स्वामी क्याना छे, स्वामी शू खाय छे, आवा बधाय बेन 2-32 वाला आवशे, बेन 2-22 वाला नहीं आवे, पण एटલું याद राखજો, आ साधु पर विश्वास राखજો કે તમામ પ્રકારના જે આ વિસ્તારના કામો છે એ જ્યાં સુધી પૂરા નહીં થાય અને આ વિસ્તારની અંદર નહેરના પાણીની ખૂબ જરૂર છે એ આજે વિશ્વાસ સાથે કહું છું કે તમને જીત્યા બાદ 6 મહિનામાં રિઝલ્ટ ના આપું તો આ ભારતીય સનાતન સંસ્કૃતિનો સાધુ નહીં। પાણી હોય, લાઈટ હોય, નહેર હોય, ખેડૂતોને અનાજના, મગના, तुवेरना आ तमाम प्रकारना अने हूँ कई साधु थयो એટલે નકરા લાડવા ન ખાતો બધી ખબર છે કેટલા ગુંઠે વીઘુ થાય એ ખબર છે એટલે એવું ના સમજતા બધી જ ખબર છે અને 2,39,157 તમામ મતદારોનું कल्याण करवा माटे आ साधु विधानसभानी अंदर विजयी थवानो छे, एमां कोई शंकाने स्थान नथी। भाजपना स्टार प्रचारकोना कार्पेट बोम्बर्डिंग अंतर्गत भरूचना झायश्वर खाते भाजपना युवा नेता तेजस्वी सूर्याए जाहेर सभा संबोधी भाजप उम्मीदवारने विजय बनावવાની हाकल કરી હતી। ભરૂચના ઝાયેશ્વર ખાતે ભાજપના યુવા નેતા તેજસ્વી સૂર્યાએ ઉમેદવાર રમેશ મિસ્ત્રી માટે ચૂંટણી સભા સંબોધી હતી। તે ભાજપના રેકોર્ડ બ્રેક વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સભામાં ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી ઉપરાંત મહામંત્રી નીરલ પટેલ, ઉપપ્રમુખ દિવેશ પટેલ સહિત अन्य હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। और जब जब भारतीय जनता पार्टी सत्ता में आई तब हम इसी विचारधारा को मजबूत करने के लिए हम काम किए। मैं आपको एक ही उदाहरण देना चाहता हूं, जो पिछले बार जब मैं यहाँ अहमदाबाद में आया था तब भगवान जगन्नाथ प्रभु जी के मंदिर में दर्शन करने के लिए गया। वहां मंदिर के महंत जी के साथ में बात करा। उन्होंने मुझे बताया कि मोदी जी आने से पहले जब चिमनभाई पटेल जी यहाँ मुख्यमंत्री थे तब प्रभु जगन्नाथ जी के यात्रा निकालने के लिए
जहां प्रभु जगन्नाथ जी की यात्रा निकालना मुमकिन ही नहीं था, मुश्किल था ना मुमकिन। और कभी कभार रथ यात्रा निकालने के लिए मुख्यमंत्री नरेंद्र भाई मोदी सत्ता संभाळली त्याची एक सतत भारतीय जनता पार्टी ઉપર આ ગુજરાતની પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે। આપણે બધા યાદ કરીએ 2001 માં જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતની ધૂળા સંભાળી હતી ત્યારે ગુજરાતની પરિસ્થિતિ કયા પ્રકારની હતી। એક તરફ 2000 ના કચ્છ અને સમગ્ર ગુજરાતમાં થયેલા ભૂકંપના કારણે ગુજરાતના 20,000 જેટલા નાગરિકોના મૃત્યુ, જ્યારે આખી ગુજરાત એક પ્રકારે મોતની ચાદર ઓઢીને બેઠું હોય એ પ્રકારની સ્થિતિમાં સરકાર ઉપર જે પ્રકારના આક્ષેપો કરેલા એ સંજોગોમાં આ પડકારને ઝીલવા માટે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી તરીકે મોકલવામાં આવ્યા। सुबह से हज़ारों संख्या में कार्यकर्ताओं से, ये विशेष रूप में युवा मतदाताओं से मिलना हुआ है। उन सब के उमंग विश्वास को देखते हुए एक बात स्पष्ट है कि इस बार के चुनाव में भरूच हो, वागरा हो या पूरे गुजरात हो, इस बार के चुनाव में भारतीय जनता पार्टी की जीत सुनिश्चित है, अभूतपूर्व जीत होगी और पिछले हर चुनाव के रिकॉर्ड को तोड़कर इस बार के चुनाव में हम नए ऊंचाई पार्टी को ले जाएंगे। This is going to be a historic election for Gujarat and for the BJP, and the youth of Gujarat will play a very important role. અંકલેશ્વરના ગળગોલ પાટિયા ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે અંકલેશ્વર વિધાનસભા બેઠક ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જાહેર સભા સંબોધી હતી। અંકલેશ્વરના ગળગોલ પાટિયા ખાતે યોજાયેલ જાહેર સભામાં અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેપી નડ્ડાએ તેમના સંબોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પહેલા પોતાની પાર્ટી જોડે પછી દેશ જોડવા નીકળે। जो स्वतंत्रता सेनानी हमारे राष्ट्र पुरुष रहे, उनके बारे में इस तरीके का बयान देना ये बताता है कि वो भारत को जोड़ने के लिए नहीं, तोड़ने के लिए। और मैं तो उनको कहता हूं, आप पहले पार्टी जोड़ लो, फिर उसके बाद देश जोड़ना। एक पार्टी है, मैं नाम नहीं लूंगा, हर एक जगह जाके बैनर पोस्टर बैनर पोस्टर बैनर पोस्टर। उत्तर प्रदेश लड़ने गए थे, 350 सीटों पर लड़े थे, 349 सीटों पर जमानत जब्त कराई थी, 349। उत्तराखंड लड़ने गए, 59 सीटों पर चुनाव लड़ा, 59 में 65 सीटों पर जमानत जब्त कराई। और उनका मुख्यमंत्री का कैंडिडेट आप पार्टी का, वो आजकल भारतीय जनता पार्टी में है और हमारा प्रचार कर रहे हैं। मैं गोवा गया, एयरपोर्ट पर उतरा, बैनर ही बैनर, बैनर ही बैनर। पैसे से बैनर लगा लो जितना लगाना है। मैंने कहा इनका क्या हाल होगा? बोला आगे आगे देखो होता है क्या। 40 सीटों में 39 सीटों पर चुनाव लड़े, 35 पर जमानत जब्त हुई, 35 पर जमानत। જંબુસર માઇનોર એક નર્મદા નહેરમાં સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી અને નહેરોમાં પાણી છોડી દેવામાં આવે છે, જેને લઈ ધરતીપુત્રે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોય જાતે સાફ સફાઈ કરતા નજરે પડ્યા અને નર્મદા નિગમ વિરુદ્ધ પોતાની વેદના ઠાલવી હતી। નર્મદા નહેર દ્વારા વર્ષો પહેલા ઢંગધડા વગર નહેરો તકલાદી બાંધકામ સાથે બનાવવામાં આવી હતી, જેને લઈ જંબુસર તાલુકાના વિસ્તારોમાં નહેરોમાં ગાબડા પડી ગયા। નહેરો લીકેજના બનાવો વખત બનતા રહેશે, જેંગે ધરતીપુત્રો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાનો સુખદ ઉકેલ આવતો નથી, જેને લઈ આ નહેરો ધરતીપુત્રો માટે માથાના દુખાવા સમાન છે તથા નહેર વિભાગ દ્વારા નહેરોની સમયસર સાફ સફાઈ કરવામાં આવતી નથી અને પાણી છોડવામાં આવે છે,
જેને લઈ જંબુસરના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નહેર સફાઈ સમયસર કરાવવા અંગે જંબુસર નર્મદા ઓફિસ ખાતે રજૂઆતો પણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓને ખેડૂતોની સમસ્યા હલ કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે. જંબુસર કોટેશ્વર તરફથી આવતી માઇનોર એક નહેર, જ્યાં કુવાઓ કે માઇનોર નહેરની સફાઈ કરવામાં આવતી ન હોય, ધરતીપુત્રો પોતાના જીવસમાં પાકને બચાવવા જાતે જ નહેર સફાઈ કામગીરીમાં લાગી ગયા હતા. આ વિસ્તારની આશરે 600 એકર જમીનના પાકને નુકસાન થતું અટકાવવા કચેરી ખાતે પણ ધરતીપુત્રો દ્વારા સમયસર નહેર સફાઈ, ગાબડા સમયસર પાણી છોડવા, આ તમામ બાબતો અંગે ધરતીપુત્રો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા ખેડૂતોની સમસ્યાનો હલ આવતો નથી, જેને લઈ ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી રહી છે. વહેલી તકે નહેર પ્રશ્નો, જંગલ કટિંગ, તૂટેલી નહેરનું રિપેરિંગ થાય તેમ ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે. મારું નામ પ્રકાશકુમાર મણિભાઈ પટેલ, જંબુસર માઇનોર જે કોટેશ્વરથી નીકળેલી છે એનો ખેડૂત છે ને આ વારંવાર સાહેબોને કહેવાથી કે મારી નહેર સફાઈ થતી નથી અને એ સફાઈ કરવા આવે છે તે ત્રણ મહિને જાન્યુઆરી મેં સફાઈ કરવા મોકલે એટલે છેલ્લે એન્ડ ટાઈમે અમને પાણી છેક લગીને પાણી મળતું નથી. તેનું સંચાલન લાવો ને એની જંગલ કટિંગ એ બાકી રહે છે, સફાઈ બાકી છે, ગાબડાઈ બાકી છે ને વારંવાર અમે કરાવવા જઈએ છીએ તે એવું કહે છે કે તમે સફાઈ કમ જાતે કરો છે, અમે તમને કોણે પરવાનગી આવેલી જાતે કરવાની? હોય બેઠા ને બેઠા બિલો એવા ને એવા મેલ દે. કોઈ કર્મચારી અમારો લાઈનનો કોઈ ચેરમેન નથી કે કોઈ કંઈ છે નહીં. અમે રજૂઆતો સાહેબને કરેલી છે પણ અમારું કોઈ સાહેબ સ્વીકારવા રાજી નહીં. એવું કહે છે કે થઈ જશે થઈ જશે થઈ જશે. મારું નામ કનુભાઈ ભીખાભાઈ પટેલ. હું જંબુસર માઇનર લેન જે રેલવે નજીકથી માઇનર લેન લાગતી છે સાહેબ કઈ વર્ષોથી ચાલુ થયેલી છે પણ અમારી લેન્ડ પર બહુ સાફ સફાઈ થતું નહીં. અમારો માલ નિષ્ફળ જાય ત્યારે પાણીની આયોજના થાય છે ને આ રીતના બધી કોશિશો ગાબડો પડેલો છે તે કોઈ કરવા રાજી નહીં. અમે આ રીતના દઈએ છીએ તો અમારું કોઈ માહિતી લેવા રાજી નહીં. આ થઈ જશે એવું કરીને અમને આગા ખરીદીને અમને આ રીતે કરવા માગે છે. તો એ રીતના આજે અમે સાફ સફાઈ કરવાનું ચાલુ કરેલું છે. તો અમને સાહેબો એવું કહે કે તમને સાફ સફાઈ કોણ કરવાનું કહે છે? તો અમને માહિતી મળી કે આ વખતે કોઈ પિયાપો ભરતા નથી ને આ રીતના એ થયેલું છે તેના ખાતર અમે સાફ સફાઈ કરવાની ચાલુ કરેલી છે. તો હવે સાહેબ ઉપરથી એવું કહેવા માગે કે હવે આ તમને સાફ સફાઈ કરવાનું કોને કીધું? તમે નંબર કઈથી લાવ્યા? એ રીતના અમને માહિતી આ રીતના એ કરે છે. ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, વાગરા, ઝઘડિયા અને જંબુસર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ હવે 32 ઉમેદવારો અંતિમ ચૂંટણી જંગમાં રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ઉમેદવારો વાગરાની બેઠક ઉપર 9 નોંધાયા છે, જેમાં સૌથી વધુ 5 અપક્ષ છે તો સૌથી ઓછા અને એક પણ અપક્ષ નહીં તેવા માત્ર 4 ઉમેદવારો વચ્ચે અંકલેશ્વર વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજાશે. જિલ્લાની 5 બેઠકો પૈકી અંકલેશ્વર બેઠક ઉપર ભાજપ કોંગ્રેસમાંથી 2 સગા ભાઈ આમને સામને ચૂંટણી જંગમાં છે, તો બાપ બેટા વચ્ચેના જંગમાં અંતે બેટાએ પીછેહટ કરતા ચર્ચાની એરણે ચડેલી ઝઘડિયા બેઠક ઉપર 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. ભરૂચ બેઠક ઉપર પણ 4 અપક્ષ ઉમેદવારો સાથે કુલ 7 ઉમેદવારો વચ્ચે રસાકસી રહેશે. જંબુસર બેઠક ઉપર 2 અપક્ષ મળી કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે. વાગરા બેઠક ઉપર સૌથી વધુ 9 ઉમેદવારો રેસમાં છે, જેમાં જિલ્લામાં સૌથી વધુ 5 અપક્ષો આ બેઠક ઉપર ચૂંટણીના જંગમાં બાકી રહી ગયા છે. ભરૂચની 5 બેઠકો માટે 12 લાખ કરતાં વધારે મતદારો તેમના ભાવિ ધારાસભ્યને ચૂંટનાર છે, ત્યારે 5 બેઠક ઉપર ઉમેદવારોની અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને હવે તમામ ઉમેદવારો પ્રચાર કાર્યને વેગવંતુ બનાવી રહ્યા છે. અધિક જિલ્લા કલેક્ટર ધાંધલે જાહેરનામું પ્રસિદ્ધ કરી ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કર્યો છે. જાહેરનામામાં જણાવ્યું છે કે આગામી તારીખ 21/11/2022ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંબુસર ખાતે જાહેર સભાનું સંબોધન કરનાર છે. વડાપ્રધાન સુરક્ષાની દ્રષ્ટિએ Z+SPG સુરક્ષા કવચ ધરાવે છે. આ કાર્યક્રમ દરમિયાન આંતરિક સલામતી બાબતે 20/11/2022 થી 21/11/2022ના કલાક 24 સુધી ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કરવા બાબતે પોલીસ અધિક્ષક ભરૂચે આમુખના પત્રથી જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત રજૂ કરી છે. સદર કાર્યક્રમમાં વડાપ્રધાનની સલામતી અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તકેદારીના ભાગરૂપે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત જણાતી હોય સમગ્ર ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવું આવશ્યક જણાય છે. ભરૂચ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 અન્વયે મળેલા અધિકારની રૂએ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.
20/11/2022 થી 21/11/2022ના 24 કલાક સુધી ભરૂચ જિલ્લાને નો ડ્રોન એરિયા જાહેર કરતો હુકમ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન, હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાંત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ. તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર મયંક પરીખ તેમજ ડોક્ટર નિસર્ગ ત્રિવેદી MS ઓર્થો, હાડકા તથા સાંધાના રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, ઓર્થો સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ. અને હા, ગાયનેક નિષ્ણાંત ડોક્ટર જિગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે. મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોથળીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે. પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાંત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે. આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં. ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાંત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાંત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ. મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ. યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે. ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવ્ડ હોસ્પિટલ. OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી. ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ. એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97 378 55 550 026 42 263 108. પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિનગર, ભરૂચ. શ્રી જલારામ રસોઈયા સ્વાદ શોખીનોમાં જાણીતા સ્વાદિષ્ટ અને શુદ્ધ રસોઈયામાં અગ્રણી એવા ગૌતમભાઈના શ્રી જલારામ રસોઈયાને આપના પ્રસંગના ભોજન વ્યવસ્થા સોંપી ચિંતા મુક્ત બનો. જ્યાં સ્વાગતથી લઈને વિદાય સુધી વિવિધ પીણા, ફરસાણ અને વાનગીઓ મળશે. વેલકમ ડ્રિંક્સમાં પાઇનેપલ, જામફળ, મિક્સ સહિત વિવિધ પ્રકારના ડ્રિંક્સ, તો સૂપમાં પણ ક્રીમ ઓફ ટોમેટો, કોર્ન ચીઝ ટોમેટો, મંચાઉ, મશરૂમ વગેરેની વિશાળ સૂપની શ્રેણી. બાઇટ્સ એન્ડ સ્ટાર્ટરમાં પણ હરાભરા કબાબ, ચીઝ પનીર રોલ, મિની પિઝા, પનીર પકોડા વગેરે અને લાઈવ કાઉન્ટરમાં ચાઇનીઝ વાનગીઓ, હક્કા નૂડલ્સ, મકાઈ કાજુ નૂડલ્સ, અમેરિકન ચોપ્સી જેવી વિવિધ વાનગીઓ અને લાઈવ કાઉન્ટર ચાટ, જેમાં પાણીપુરી, ચાટપુરી સહિત અનેક વિવિધ વેરાયટી. તો અધર કાઉન્ટરમાં ચીઝ પિઝા, સુરતી લોચો, પાપડીનો લોટ સાથે ઢોકળા, ઈદડા જેવી મનભાવન વેરાયટી. સ્વીટમાં વિવિધ પ્રકારના લાડુ, જલેબી, કાજુ કતરી, ગુલાબજાંબુ સહિતની વિવિધ સ્વાદિષ્ટ મીઠાઈઓ. ફરસાણમાં ખમણ, ખાંડવી, સેવ ખાંડવી, પાત્રા, વિવિધ પ્રકારના ભજીયા, કટલેસ જેવી કેટલીય વાનગીઓ તેમજ પનીર અને સબ્જીની પણ અનેક વિવિધ વેરાયટીઓનો રસથાળ. એટલે શ્રી જલારામ રસોઈયા, 1107 નારાયણ એવન્યુ, સુરભી પાસે, ભોલાવ, ભરૂચ. કોન્ટેક્ટ નંબર ગૌતમભાઈ 94085 53872 98250 59872. શ્રી જલારામ રસોઈયા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભાજપનું વિજય વિશ્વ સંમેલન યોજાયું હતું,
જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર પ્રસાર ચાલુ કરવામાં આવ્યો છે. ત્યારે આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે મોદી સરકારના 8 વર્ષ થયા પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો લાગ્યો નથી. ત્યારે ગુજરાતની ધરતીને વંદન કરું છું. સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મળ્યા ત્યારથી દેશમાં અને વિશ્વમાં સામેથી બધા દેશો એમને બોલાવે છે તેવું જણાવ્યું હતું. જ્યારે ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આપણે કોંગ્રેસનો સફાયો કરવાનો છે. સાથે 51,000 મત નહીં પણ 71,000 જંગી મતોથી લીડ મેળવીશું તેવું જણાવ્યું હતું. टुकड़े टुकड़े गैंग के साथ भारत जोड़ो यात्रा करने वाले राहुल गांधी जी, सवाल ये खड़ा होता है कि आप कभी हिंदू आतंकवाद की बात करते थे, कभी भारत के टुकड़े टुकड़े करने वालों के साथ जवाहरलाल नेहरू विश्वविद्यालय में खड़े नजर आते थे. सावरकर, वीर सावरकर के ऊपर आप प्रश्न चिन्ह खड़ा करते हो. ये कांग्रेस की मानसिकता है जो एक परिवार से आगे बढ़कर ना देख पाई है ना देख पाएगी. वो ये शायद जानते नहीं, गुजरात का मॉडल नंबर 1 मॉडल है. गुजरात का मॉडल विकास मॉडल है और गुजरात की गली गली में एक ही नारा है, भाजपा ने राज्य में, गुजरात मजा में. उन्होंने ये भी कहा है कि जो मोदी जी हैं मुस्लिम कंट्री में जाके वहाँ पे टोपी पहनते हैं तो यहाँ पे टोपी पहनने में उनको क्या दिक्कत है? कांग्रेस केवल टोपियों की राजनीति तक सीमित रहती, विकास के मॉडल पर कभी बात नहीं करती. कांग्रेस ने बांटो और राज करो इसी पर राजनीति की. अंग्रेज चले गए लेकिन अपनी सोच कांग्रेस को सौंप कर चले गए थे कि बांटो और राज करो. कांग्रेस ने जाति, धर्म, संप्रदाय इसके नाम पर ही वोट मांगे हैं. भारतीय जनता पार्टी सुशासन, विकास और ईमानदारी के नाम पर काम करती है और ये सुशासन, विकास और गरीब कल्याण भाजपा की पहचान है. કેટલા મતોના લીડથી જીતે તો તમે જોઈ શકો છો મિત્રો કે ગણપતભાઈ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ 6ઠ્ઠી વખત પસંદગી કરી છે. અને ભૂતકાળની વાત કરીએ તો જ્યારે ગણપતભાઈ વસાવા પહેલી ચૂંટણી જીતા તે દિવસે 9,000 મતથી જીતા, બીજી ચૂંટણી 13,000 મતે અને ત્રીજી ચૂંટણી છે તો 30,000 મતે અને ચોથી ચૂંટણી 40,000 મતથી ગણપતભાઈ વસાવા સાહેબ વિજેતા થયા હતા. અને આ વખતની ચૂંટણીની વાત કરું, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોના વિશ્વાસથી અને જે કામ કરી રહ્યા છે, ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે, એના ભાગરૂપે જો હું તમને કહું 70,000થી વધુની લીડ આ વિધાનસભામાં ગણપતભાઈ વસાવા સાહેબને જીતાડવા માટે નક્કી કર્યું છે. જંબુસર વિધાનસભાના ઉમેદવાર ડીકે સ્વામીના પ્રચારમાં ગઢડાના સંતોની ફોજ ઉતરી છે. જો સંત કોઈ સમાજના નથી, જાતિ જ્ઞાતિ માનતા નથી, ભગવાન નીચે સૌ સમાનનો સંદેશો આપી રહ્યા છે. જંબુસર વિધાનસભાના ભાજપના ઉમેદવાર નાહિર ગુરુકુળના પૂજ્ય ડીકે સ્વામીને ભાજપે ઉમેદવારી કરાવતા સમગ્ર ગુજરાતની નજર જંબુસર વિધાનસભા બેઠક ઉપર છે. તેમજ સૌપ્રથમ વખત ભગવા વસ્ત્રધારી ડીકે સ્વામીને ઉમેદવારી કરવાની તક મળતા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવા વસ્ત્રોધારી સંતો પણ તેમના પ્રચાર અર્થે લાગી ગયા છે. અને આમોદ તાલુકાના અલગ અલગ ગામોમાં ગઢડાથી પધારેલા સંતો જંબુસર બેઠકના ઉમેદવાર સંત ડીકે સ્વામીનો ઘરે ઘરે ફરી પ્રચાર કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સંતોની પધરામણી થતાં આદિવાસી તેમજ પછાત સમાજના લોકો તેમનું ફુલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કરી રહ્યા છે. સંતો દ્વારા ડીકે સ્વામી દ્વારા કરાયેલા સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી રહી છે. તેમની સાથે ભાજપના સનિષ્ઠ કાર્યકરો મનોજભાઈ શાહ, રાજુભાઈ શાહ, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, આમોદ ખેતીવાડી સમિતિના ચેરમેન સુરેશ પટેલ, જિલ્લાના આગેવાન અશોક પટેલ, હિમેશ ચૌહાણ તેમજ સામાજિક આગેવાનો પણ પ્રચારમાં જોડાયા છે. ભાજપના ડીકે સ્વામીના પ્રચારમાં ઉતરેલા શાસ્ત્રી કેશવપ્રિય સ્વામીએ જણાવ્યું હતું કે ડીકે સ્વામીએ કોરોના કાળમાં લોકોની સેવા કરી છે. વર્ષમાં ભોજનાલય ચલાવે છે અને ગરીબોને જમાડે છે. સંત કોઈ સમાજના નથી, જાતિ જ્ઞાતિ માનતા નથી, ભગવાન નીચે સૌ સમાનનો સંદેશો આપે છે. 182 વિધાનસભાની સીટોમાં એક ભગવાધારી સંત ડીકે સ્વામીને સીટ મળી હોય ત્યારે તમામ ગુજરાતીઓના અહીંયામાં એટલો બધો આ વિસ્તારમાં આનંદ છે કે ડીકે સ્વામી પહેલાં પણ અનેક પ્રકારની સેવાના કામો કરતા હતા. પછી કોરોના કાળમાં 100 બેડની હોસ્પિટલ કરી, ફ્રી ઓક્સિજન અને ફ્રી દવાઓ આપી છે. શિક્ષણમાં પણ શહેરનું શિક્ષણ ગામડામાં આપ્યું છે, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ, કે સિટીનું શિક્ષણ અને ગામડાની ફી ઘરેથી લઈ આવવાના, ઘરે મૂકી આવવાના, એટલે મા બાપ નિશ્ચિંત રહે અને ફીથી પણ મા બાપને પોસાય. એવી રીતે ભરૂચની અંદર ડીકે સ્વામી રોજ 1000 માણસોને જમાડીને પછી જમે છે. આવા ઉદાર દિલના અને સેવાભાવી સનિષ્ઠ સંત
ઉમેદવાર તરીકે આ વિસ્તારને મળ્યા હોય ત્યારે આ વિસ્તારમાં ગામડે ગામડે શહેરે શહેરે ગલીએ ગલીએ અને પરાના વિસ્તાર સુધી એક જ માહોલ છે, ભાજપ ભાજપ ને ભાજપ. તો આવા ડીકે સ્વામી કેવા છે? ડીકે સ્વામીને સૌ એમ કહે છે કે ડીકે સ્વામી અમારા છે. એટલે ડીકે સ્વામી સંત હોવાથી તમામ જાત પાત નાતથી પર છે, ભગવાન નીચે સૌ સમાન છે. અને એટલે બધી જ કોમના લોકો, બધી જ જ્ઞાતિના લોકો એમ માને છે કે ડીકે સ્વામી અમારા છે. જ કહે છે કે અમારે તો એવા નેતા જોઈએ કે રોજ મળે, અમારી વાત સાંભળે, અમારા ગામમાં આવે, વિકાસના કામ કરે. અમે વોટ આપીને 5 વર્ષ સુધી દેખાય નહીં એવા અમારે નેતા જોઈતા નથી. અને આ વખતે અમારે જોઈતા હતા એવા અમને ઉમેદવાર ડીકે સ્વામી આપ્યા છે. ત્યારે ભાજપ સરકારનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ લોકો એવું કહે છે કે અમે તો ભાજપ ગધરાવે છે. કોરોના કાળ આવ્યો ત્યારથી ડીકે સ્વામી જેમ સેવા કરે છે તેમ ભાજપા સરકાર તો અમને 3 વર્ષથી અનાજ આપે છે, ગધરાવે છે, ખવડાવે છે, જીવાડે છે. એટલે અમારે તો શ્વાસોશ્વાસમાં ભાજપ ભાજપ ને ભાજપ છે. આ બધાનો પ્રતિસાદ જોઈને ખૂબ આનંદ થાય છે. ડેડિયાપાડા તાલુકાના સામોદ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સામોદ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોદ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે. જે અનુસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોદ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે, જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે, અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગવાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોદ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે તેને જ વોટિંગ આપીશું તેવું તમામ ગામના લોકોએ ઉમેદવારને રોકડું પરખાવી દીધું છે. ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાતરી આપશે તેને જ મત આપીશું તેવું જણાવ્યું છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ જણાવ્યું છે કે આદિવાસીને જમીન જે પૂર્વજો અભણ હતા તે વખતે હાઉસિંગવાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધી હતી. આ દિન સુધી સામોદ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે તેવી માંગ સામોદ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે તે જોવું રહ્યું. નર્મદા જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રૂપે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નર્મદામાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોથી લઈને વયોવૃદ્ધ એટલે કે 80 વર્ષ કે તેથી વધુ વયના સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં નર્મદા જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહા ઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ વૃદ્ધ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાની પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક જણાઈ રહ્યા છે. આવા જ એક વૃદ્ધ મતદાર ગરુડેશ્વર તાલુકાના મોટા પીપરિયા સ્થિત આદિવાસી સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા કોકિલાબેન કંચનભાઈ પંચોલી 91 વર્ષની ઉંમરે પણ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં તેઓ અચૂક મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવશે. લોકશાહીના મહાપર્વમાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે નર્મદા જિલ્લાના વયોવૃદ્ધ અને શતાયુ મતદારો ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. કોકિલાબેન પંચોલી વર્ષ 2008થી જ મોટા પીપરિયાના વૃદ્ધાશ્રમમાં રહે છે. આગામી 1 ડિસેમ્બરે મતદાન માટે ઉત્સાહી કોકિલાબેન જણાવે છે કે અમને જ્યારથી મતદાન કરવાનો પ્રથમ અવસર મળ્યો ત્યારથી ખૂબ ઉત્સાહ હતો. આજે પણ એવો જ ઉત્સાહ મતદાન માટે રહેલો છે. તે વખતે બેલેટ પેપરથી મતદાન થતું હતું. હવે ટેકનોલોજીના સમયમાં ઈવીએમ મશીનથી મતદાન થાય છે. પરંતુ મતદાન એ આપણી પવિત્ર ફરજ છે અને આપણા મતનું મૂલ્ય સમજી અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી તેમણે સૌ મતદારોને અપીલ પણ કરી હતી. મોટા પીપરિયા વૃદ્ધાશ્રમમાં જ વર્ષ 2008થી રહેતા સુમનભાઈ પરસોત્તમભાઈ માછી પણ ઉમળકા સાથે કહે છે કે ભલે અમારી ઉંમર થઈ છે અને વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ, પરંતુ ભારત દેશના નાગરિક તરીકે મળેલી મતદાનની પવિત્ર ફરજ અદા કરવા માટે આજે પણ જુસ્સો તો એવો જ છે. મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જો અમારા જેવા વૃદ્ધ મતદારો મતદાન કરવા જઈ શકતા હોય તો 5 વર્ષમાં એકવાર આવતા લોકશાહીના ઉત્સવમાં યુવાનોએ સહભાગી થઈને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવો પ્રેરક સંદેશ તેઓ ચલાવી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમમાં 15 વર્ષથી રહેતા ગોલજીભાઈ લલ્લુભાઈ તડવી અને 12 વર્ષથી રહેતા મગનભાઈ ધોળાભાઈ તડવી પણ ચૂંટણીમાં અવશ્ય મતદાનના સંકલ્પ સાથે ઉત્સાહભેર જણાવી રહ્યા છે કે
આ તો આપણા સૌનો ઉત્સવ છે. લોકશાહીના આ મહાપર્વમાં આપણે સૌ નાગરિકોએ સહભાગી બની મતદાન કરીને આ પર્વની ઉજવણીમાં સહભાગી બનવું જોઈએ. આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષની 100 વર્ષની વયના વરિષ્ઠ મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા લઈ જવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જરૂરિયાત ધરાવતા વૃદ્ધ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં આવશે. મતદાન કર્યા બાદ ઘરે પરત પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા માટે મતદાન કેન્દ્ર સુધી ન આવી શકે તેમ હોય તો ચૂંટણી અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી વખતે તેમના મતની ગણતરી કરવામાં આવશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવારો પણ હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રક્રિયા વયોવૃદ્ધ મતદારના ઘરે જ થશે તેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મારું નામ સુમનભાઈ પોરટામાંથી સિસોદરાનો પત્ની છું. મેં 15 વર્ષથી પીપરિયા ઘરદાસમાં રહું છે. જ્યાં ચૂંટણી આવે તારો સિસોદરા મત આપવા જવું છે. મેં મગનભાઈ દોડાભાઈ મોટા પીપરિયા ગુડ્ડા આશ્રમમાં રહું છું. 12 વર્ષથી અંદર રહું છું. ચૂંટણીનો અવસર છે તો હું પણ મતદાન કરવા માટે જવાનો છું. આ તો દેશના નાગરિકોનો તહેવાર છે. તહેવારમાં સૌ લોકોએ ભાગીદાર બનવું જોઈએ. પોતે પણ આટલી તકલીફમાં હોવા છતાં મતદાન કરવા માટે જવાનો છે. બીજા લોકોએ પણ જરૂરથી મતદાન કરીને લોકશાહીના ઉત્સવમાં સહભાગી બનવું જોઈએ તેવી મારી સૌ નાગરિકોને અપીલ છે. ગોલજીભાઈ લલ્લુભાઈ તરવી. મેં વૃદ્ધાશ્રમમાં મોટા પીપળિયા. હું દર વખતે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા માટે જાઉં છું. આટલી ઉંમરમાં પણ હું ચાલીને મતદાન કરવા જવાનો છું. મને આટલી તકલીફ હોવા છતાં મારો કિંમતી મત આપવા માટે જવાનો છું. તમે પણ અવશ્ય મતદાન કરવા માટે જાઓ તેવી મારી સૌ નાગરિકોને અપીલ છે. આમોદના તાલુકાના નાહિયર ગામ નજીક ગતરોજ અકસ્માતમાં એક કપિરાજનું મૃત્યુ થયું હતું, જેની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગના અધિકારીએ તપાસ હાથ ધરી હતી. નાહિયર અજાણ્યા વાહનની ટક્કરે કપિરાજનું અકસ્માતમાં મોત થયું હતું. આમોદ તાલુકાના કેરવાડા ગામના સુનિલસિંહે આમોદના વન વિભાગને જાણ કરી હતી, જેથી વન વિભાગે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાનર ત્યાં મરેલ મૃત અવસ્થામાં છે. હા, વાંદરો છે. હા, રોડ પર જ. હા, કમ્પ્લેન લખી લેજો ને જરા જે કંઈ એક્શન લેવાની હોય તો લઈ લીધી સાહેબ. હા, ઓકે સાહેબ, થેન્ક યુ. નેત્રંગ પોલીસે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા 2 સટ્ટોડિયાઓને ઝડપી પાડ્યા હતા. નેત્રંગ માંડવી રોડ ઉપર આવેલા બિસ્મિલ્લા હોટલ પાસે રહેતા ફિરોઝ હમીદ ખાન પઠાણ પોતાના ઘરના ઓટલા ઉપર બેસી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચ ઉપર ખેલાડીઓ પસંદ કરી ચિઠ્ઠી ઉછાળી સટ્ટો રમાડી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ 7,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સટ્ટો રમતા સટ્ટોડિયા ફિરોઝ હમીદ ખાન પઠાણ અને સુરેશ સોમા પરમારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે નર્મદા સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા નર્મદા સાહિત્ય સંગમ સભાનો વિધિવત પ્રારંભ સપ્તર્ષિઓએ દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો. રાજપીપળા ખાતે MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના સિનિયર પ્રાધ્યાપક હિતેશ ગાંધીના નિવાસ સ્થાને નર્મદા સાહિત્ય સંગમ સભાનો પ્રારંભ કરાયો હતો, જેમાં હિતેશ ગાંધી, જાણીતા પત્રકાર લેખક દીપક જગતાપ, LD વસાવા, ઉમેશ કુબાવત, નગીનભાઈ વણકર, નમિતા મકવાણા, હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમ સભા પ્રારંભ કરવાનો ઉદ્દેશ જણાવી આ સંસ્થાને ક્રમશઃ વધુ સક્રિય બનાવી નર્મદામાં સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. સંસ્થા દ્વારા થનારી વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર પણ આપ્યો હતો. આ પ્રસંગે દરેક શાશ્વત મિત્રોએ સાહિત્ય સભાને વધુ પ્રવૃત્તિશીલ બનાવવા પોતાના અભિપ્રાયો આપ્યા હતા, જેમાં નર્મદાની આદિવાસી બોલીઓ લુપ્ત થતી જાય છે. આદિવાસી ભાષા તો છે પણ હજુ સુધી તેની લિપિ બની નથી. ત્યારે આ દિશામાં નર્મદામાં કાર્યરત બિરસા મુંડા યુનિવર્સિટી દ્વારા આ દિશામાં શું થઈ શકે તે માટે પ્રયત્ન કરવા લાલસિંહભાઈ વસાવા તથા દીપક જગતાપે સૂચન કર્યું હતું. હિતેશ ગાંધીએ નર્મદાના પ્રાકૃતિક સ્થળે સર્જક સાહિત્ય રચના કરી શકે તેવી વ્યવસ્થા આયોજન અંગે સૂચનો કર્યા હતા. દીપક જગતાપ દ્વારા નર્મદામાં સાહિત્ય સંમેલનો, વર્કશોપ થાય, સાહિત્યિક પ્રવૃત્તિઓ, પ્રવાસ, પ્રકાશનો થાય તે અંગે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી.
આ પ્રસંગે હિતેશ ગાંધી, દીપક જગતાપ, LD વસાવા, ઉમેશ કુબાવત, નગીનભાઈ વણકર, નમિતા મકવાણા, હેતલ પટેલે પોતાની સ્વરચિત કાવ્ય રચનાઓનું પઠન કર્યું હતું. ખડાયતા મહિલા મંડળ ભરૂચ દ્વારા ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સોનેરી મહેલ સ્થિત શ્રી નિકેતન સંસ્થા ખાતે ગરબા હરીફાઈનું આયોજન ખડાયતા મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. 2 વિભાગમાં આયોજિત ગરબા હરીફાઈમાં ઉત્સાહભેર મંડળની બહેનોએ ભાગ લીધો હતો. 25 થી 50 વર્ષના વિભાગમાં પ્રથમ હેમાબેન, દ્વિતીય બીજલબેન તેમજ તૃતીય ક્રમે કાજલબેન વિજેતા થયા હતા. તો 50 વર્ષની ઉપરના બીજા ગ્રુપમાં પ્રથમ કોશા શાહ, દ્વિતીય ક્રમે શોભનાબેન, તૃતીય ક્રમે મનીષાબેન ઉપરાંત અનુક્રમે 4 થી 7માં પ્રવીણાબેન, શીતલબેન, કલ્પનાબેન અને સુગનાબેન વિજેતા જાહેર થયા હતા.